हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। आई थिंक यू ऑल आर डूइंग गुड। कैसा लगा? चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। તો આવી ગયો છું એક નવો વ્લોગ લઈને। આજના વ્લોગમાં તમને ઇંગ્લિશ મળશે, હિન્દી મળશે અને ગુજરાતીમાં મળશે। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ અત્યારે વાગ્યા છે બપોરના 2। આ કાનો આવી ગયો Yo guys, what's up? વોટ્સઅપ મારા ફોનમાં ચાલુ જ છે। તો એકચ્યુઅલી આજે છે મહાશિવરાત્રિ। પહેલાં તો બધાય મિત્રોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અત્યારે અમે લોકો 2-3 કામ પતાવવા માટે જઈ રહ્યા છીએ। નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયો છું ઘરની નીચે। પહેલાં સીધ જવાનું છે ભાઈ આપણે રામનાથ મહાદેવ। પહેલાં રામનાથ દર્શન કરવા જઈશું, પછી ત્યાંથી 2-3 કામ છે એ પછી તમને આગળ દેખાડશું। હાલો ભાઈ સેલ્ફ મારો। આને પેલા ડેકીમાં રાખ। સનાતન હો ભાઈ, ઈ કાનો હો મારી ડેકીમાં મારીમાં। બની રહ્યો વ્લોગમાં। રામનાથના દર્શન કરાવું તમને હમણાં। ઓકે ગાઈસ, તો પહોંચી ગયા છીએ આપણે રામનાથ મહાદેવનું મંદિર છે। તો સ્ટેચ્યુનું તમને બતાવું રામનાથ મહાદેવનું મંદિર એન્ડ ધીસ ઇઝ ધ મંદિર। આ છે અમારા રાજકોટના રાજા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ। તારો દર્શન કરાવું તમને અંદરથી। નશાવાળી ભાંગ નથી ને? ચડો નસો ચડો। જોઈ કલાક પછી અસર થાય એક નથી થતી। હાલો હવે આપણે રામનાથના દર્શન કરી લીધા। જય રામનાથ। હવે જઈ એક બીજું કામ પતાવવા। હાલો તો રામનાથ દર્શન કરીને પહોંચી ગયા પાછા ઘરે। એમાં જવું તું બારે, પણ આ ભાઈ એવી રોન કાઢી કેને ટ્યુશનમાં જવું હેલા ગ્રાફિક ડિઝાઇન। છે ને ગ્રાફિક ડિઝાઇન, અરીના એનિમેશન। ગુજરાતીમાં શું કહેવાય એને? હવે ગુજરાતી આવડતું તો હોય ને, એમાં ગ્રાફિક ડિઝાઇન જ કે બીજું કાંઈ ન કહેવાય। હવે હા ભાઈ, તો જઈએ ટ્યુશનમાં। તો મારે પાછું બીજા કોક કોના ગોતવાનો મારે ભેગો લઈ જવા હતું? આપણે અંશ જોવન પુત્રા હમણાં ફોન હંસલાને ફોન કરો ઉભો રહે। હાલો હે ને, હવે અમે જઈ વનભાની ઘરે। એ લોકો એકચ્યુઅલી હું તમને કહેતા ભૂલી ગયો, વનભાને એ લોકોને કાલે રાતે અર્જન્ટમાં ECLમાંથી ફોન આવ્યો અને એ લોકોની કંઈક આજની ટિકિટ બુક થઈ ગઈ હતી 27ની બદલે એ લોકોએ બાય મિસ્ટેક 26ની ટિકિટ બુક કરી નાખી હતી। તો એ લોકોને વહેલી સવારે તાત્કાલિક અમદાવાદ જવાનું થયું। પહેલાં હું ને યુવી મૂકવા જવાના હતા, પણ પછી એ લોકો એમ કીધું કે એમનો કોઈ ફ્રેન્ડ જતો હશે તો એ લોકો એના ભેગા જતા રહ્યા। એટલે હવે એમનું એક કામ અધૂરું પડ્યું હોય એ હું પૂરું કરવા જાઉં છું। એટલે અત્યારે એમની ઘરે જઈશ, ત્યાંથી પછી કામ પતાવીશ ને હજી એના પછી કામ છે એ ક્યારે બતાવીશ કે આ બીજું કામ પૂરું થાય ને પછી હવે હું પહેલાં ઓલા હંસ જોબન પુત્રાનો સંપર્ક કરું અને એને હે ને પહેલાં બિહારીને થોડી વાર તડકો કેવો હોય? ફૂલ તડકો। આ કાળો થઈ ગયો, જો આનું મોઢું નથી દેખાતું। હવે એસીમ જેમ બેવું જો નહીં આવે। હા, આ એક જાદુ બતાવો, અહીંયા આવજો। શું જો આમ એમાંથી બચવું હોય ને, જો આવું સે અડમાં મારી નામ પ્યારી હે હો। એ 97 HM0097 મારો હેશટેગ છે બેટા। યસ। હા હાલો બની રહ્યો વ્લોગમાં। આ જોવો તો, હાલને મારો ભાઈ, હાલને યાર તડકો લાગે છે। હવે ફટાફટ આવ। હવે આ લોકોને ક્યાંક ભેગા લઈ જવા હાટું મારે તેડવા આવવા પડે છે। બોલો, એક ટાઈમે આ બધા એમને તેડવા આવતા હતા। જોયું ને તમે, સમય ગમે ત્યારે પરિવર્તન થઈ શકે છે મિત્રો। કદી આવશે? A few minutes later. આવ્યો તો ખરા હો। આજે તો ઉપવાસ રાખવાનો હોય ભાઈ મહાશિવરાત્રીનો। મેં ઉપવાસ આમ જમીને ઉપવાસ કર્યો એવું નથી, શ્રીખંડ ખાધો। હા તો એમ હોય શ્રીખંડ, બટેટાનું રસાવાળું શાક, રાજગરાની સાલ મારો ભાઈ, બે હાલ બે એમ હોય કાંઈ। હાલો ભાઈ, વનપાણી ઘરે પહોંચી હો અમે। વાહ ભાઈ હંસભાઈ લેવા ફૂલ તડકાના સોડા પીવડાવો। ચીયર્સ। હું યાર તડકો કેવો આમાં ગાળો પડી ગયો, કેવો રૂપાળો હતો ને।
ઈ તારો વેમ હે એકચ્યુઅલી માં. ના ના હવે ના નહીં હા ના ના હવે કેવો રૂપાળો હતો આજો ને કેવો ગાળો થોડા પીલે ફટાફટ ગેસ થઈ જાય હાલ. આ એ માણા જેવો હતા છાસ થોડા ના હું લઈને આવ્યો પાછું હવે. પાઇનેપલ પીઝા આની પ્રખ્યાત છે તમને નથી ખબર આવા માણા જેવો હતા કઈક પેટમાં હું આ ગરમી તો જોવો કેવી ગરમી આમ સંતોષ થાય એક આ શું હે? પાઇનેપલ પીસ એમ હોય ને? પાઇનેપલ પીસ ની જેમ ફાઈટો હું પાઇનેપલ પીસ ની ઠોકે. ના ના હવે આ बात तो सही है. કેવી મસ્ત મજા આવે. ફટાફટ થોડા પી યાર ગેસ જઈએ. આમાં ગેસ નો આવે આજ નો તો દી કેવું કઈ સમજાતું નથી. બોલો બધા રાહ જોર આવે. પેલા ઓલા કાનાની રાહ જોઈ એની રાહ જોઈ ભાઈ આ ભાઈની રાહ જોઈ હવે ઓલા પદિયા ભાઈની રાહ જોઈ. બોલો એ ગ્લાસની ચાવી દેવા અહીંયા આવે. એકચ્યુઅલી ગ્લાસની ચાવી પદિયામાં એ તો અમે લોકો કે ઓલાની ભાઈ ચાવી દેવા આવ્યા. તડકો જો કેવો હે. હવે ભાઈ ક્યારનો તડકાની કેસટ જ વગાડસ તું તો યાર. હવે ઓલા એક તો કલાકથી આવું કરીને અડધી કલાક તો ઉભા રાખ્યા આપણને. ઓકે ગાઈઝ વી આર વેઇટિંગ ફોર પદિયો. યુ નો હુ ઇઝ પદિયા. બસ બસ વેઇટ અ મિનિટ ધ પદિયા વોઝ કમિંગ એન્ડ આઈ શો યુ ધ પદિયા. બસ હવે આટલું ઇંગ્લિશ તો મને નથી આવડતું. और आज के व्लॉग में हिंदी इंग्लिश गुजराती मलयालम तमिल तेलुगु सब आएगा. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. બહુ સારું કહેવાય. अभी देखो आगे आगे होता है क्या. पदिया को फोन लगाया जाए सेनापति, उसको बोलो कितनी देर में आ रहा है. हम यहाँ राह देख रहा है, धूप में सूख रहा है. आने का ऐसा कॉलर ट्यून कौन रखता है. હા ભાઈ કેવા કોઈ જો હિન્દી રાહ કોઈ જો અમે કેટલી રાહ જોઈ. उसको बोलो फटाफट आने को. इधर 500 काम छोड़ के तेरे से तेरा राह देख रहा है चाबी लेने के लिए. કેટલી ઉભા. साला नॉनसेंस. फटाफट आ. હા क्या बोला. તો હિન્દી રાહ पे पहुंचा है. वो एक्चुअली ही वाज रिचेड. પાછલો જોબ नो क्या है वो. બિહાઇન્ડ. ही वाज reached at Indira Circle just a few minutes હવે away from here. He was coming. Just wait. I show you the Padiya. You know, I know, you know Padiya. Who is Padiya? Padiya is male. Padiya was not female. 1 hour later. Hey bro, call him again. હવે ગાડી Call him again. I told you, call him again. वापिस फोन लगाया जाए सेनापति पदिया को. We are getting very late bro. I need to go for a hair wash bro. યાર વસક છે હવે. No, I want hair wash. વોટ So hot atmosphere यार. कॉल ले फोन लगा या गुजराती में वो बोलूं. आ गया वो आ गया. पदू खोजा किधर है. Here, Oh here. yeah Padu. Yeah, here is he. Here is he. Look at it. Look. We are waiting from lots of time here bro. What are you doing bro? All બસ રહેવા દે. all poets are true, bro, but my story is very ducky because no pani in my gadi. Oh, your vehicle was drinking water. Yes, water. Oh, my vehicle was drinking petrol. Yes, brother. What yes brother? You don't understand what I want to tell you bro. Now get lost I from know here. very well. I don't want to see your face. Now get I lost. know very well. Get lost. Get lost. Let's go brother. We Get need lost. to go. We need to go. Oh no. Hey, give me the key bro. હાલે તું ચાવી કોને દે? What? I give you ચાવી to the car. તો આવી ગયા ઈ ભારતીયની દુકાને. ખુલ જા સિમ. અલે જાડિયા. હવે લગન થઈ ગયા હો. શાંતિ રાખજો મારો ભાઈ. કામ ધંધે ચડી જઈજો હવે.
400. તું હું તો બરાબર જ છું ભાઈ, હું તો બંટીનો જ છું. હવે ચશ્મા જરાક પાછા પહોંચાડી દેજો મારા ભાઈ. આ તમારા ચશ્મા તમને પાછા. હવે ચશ્મા જરાક મારા હાથે દેજો. હાલ તો ભણા હેર વોશ કરી દો ફટાફટ. નો કરતો એ ફટાફટ નહીં મળે. ફટાફટ જ થાય. અહીંયા હેર વોશ કરીને જો અમે નવા લુકમાં આવું પાછો. A few minutes later. વાહ યાર, નાઈસ. ઈ મારો હાથ અડે ને તો જ મારા વાળ હરખા રહે. બાકી કોઈની તાકાત નથી એના હાથેથી મારા વાળ હરખા કરીને રાખી દે. યાર, મારો હાથ અડવો જોઈએ તો જ વાળ કમ્પ્લીટ સેટ થાય. થઈ ગયા બંધીડો. લેટ્સ ગો. હા જરાક ભાઈ ગૂગલ પે કરજો. 4,500 રૂપિયા. જો આ અમારા ભાઈ વાણંદ છે. ઉછીના બુછીના કાંઈ નથી. કેમ ભાઈ વાળ કપાવીને પૈસા આમાં લઉં બોલો. વાળ કપાવીને પૈસા આમાં લઉં. આવી ગયા 4,500 ફટાફટ આવી ગયો મેસેજ. હાલ ભાઈ હાલ જલ્દી હાલ ભાગ આઈતી. જય રામનાથ. गाड़ी स्टार्ट कर. ओके तो गाइस आ गए हम लोग. एक भाई का फोन आया था तो उनको मिलने आ गए इधर. इधर है क्या नाम है बिल्डिंग का? संस्कार हाइट्स में अपने एक भाई को मिलने आए थे. तो वो फोटोग्राफी का कुछ काम करते हैं वगैरह. तो उनको अपना कोई काम पड़ा है तो अपने को इस तरह मिलने बुलाया है. देखते हैं अभी कितना वाला है भाई. किधर है ये देखो. दोनों बाजू दरवाजे वाला देखते. ये बाजू भी खुलता है ये बाजू भी खुलता है. खुलेगा इस साइड खुलेगा कि इस साइड खुलेगा? नहीं इस साइड खुलेगा. रुको. हाँ इस साइड खुल गया है. चल 712 रूम 712 ये रहा था ये उसका बोर्ड है. ये फोटो फैक्ट्री स्टूडियो. ये खुलेगा कि नहीं? इधर तो बंद है भाई. ये तो बंद करके बैठा है. अभी क्या करने का? फोन लगाओ. फोन कैसे लगाओ? बत्ती जलाओ यार. कुछ दिखाई नहीं दे रहा है. ये अपना भाई है फोटो फैक्ट्री स्टूडियो का मालिक. राजकोट में छोटे राजकोट में बहुत बड़ा नाम है इनका. किधर है वो छोटा भाई? इधर सो रहा है. ऑफिस है कि घर वही पता नहीं चल रहा है. ओके गाइस तो पहुंची ગયા છીએ ક્લાસ ઉપર. ઓફિસેથી ભાઈ નીકળી ગયા અને રસ્તામાં કોણ ભેગું થઈ ગયું? શાબાશ બોય. તો ઉપર ક્લાસે જઈએ છીએ હવે. હું એનો કરતો પાછો કરતો. ગામના છોકરા. મળીએ થોડીક વાર પછી. ક્લાસે પહોંચી ગયા છીએ. ક્લાસ ઓપનિંગ કરી. ઓપનિંગ શું કરી? ઓપનિંગ ન હોય કાં? ओपनिंग હોય. ક્લાસ ખોલી અને દીવાબત્તી કરી અને ક્લાસની શુભ શરૂઆત કરીએ આજે. ચાલો મળીએ થોડી વાર પછી. ઓકે ગાઈસ તો ક્લાસ થઈ ગયા પૂરા. આવી ગયા છીએ ઘરે. યુવીભાઈજી હેર. કેમ થયું વહેલા? હલો જય રામનાથ. હાલો રામનાથ જવું. વાગ્યા છે 11:15. શું પ્લાન છે આપણો અત્યારનો ભાઈ? હવે અત્યારનો પ્લાન તો એ છે કે તું કંઈક નાસ્તો કરાવતો ખાઈ લો. નાસ્તાનું હમણાં કરી. નાસ્તો કરીને પછી બસ નાસ્તો કરીને જય રામનાથ મહાઆરતીમાં જાહી પછી ઘરે વહી જાય. 12 વાગે થયો મહાઆરતી. તો શું હાલવાની કેપેસિટી રાખજે. યાર એ એક ખોટો ધક્કા ખાવાની કેપેસિટી રાખજે. અત્યારે ફૂલ પબ્લિક હશે ત્યાં. હાલ નહીં તો હું અહીંયા થોડીક વાર લંગડો હાલવા માંડી. હા એ હે નાઇસ આઈડિયા બ્રો. હમણાં તું જો ને ટ્રાફિક એટલે આખું વાઈ હું ફૂલ થાકી ગયો લાગે હે. મજાક મસ્તીના મૂડમાં હું બપોરે રામનાથ જઈ આવ્યો હતો દર્શન કરવા માટે. પણ રામનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિના દિવસે રાત્રે 12 વાગે મહાઆરતી કે જે આખા વર્ષમાં એક જ વાર થાય છે ત્યાં અમે લોકો જાય છીએ અત્યારે નાસ્તો કરીને ફરાળ કરીને એકચ્યુઅલી. તો ચાલો તમને બતાવીએ રામનાથ મહાદેવની મહાઆરતી નાસ્તો કર્યા પછી. હાલે
સેલ્ફ મારો. ચાવી તો લાવ. જે જગ્યાએથી નીકળ્યા હતા એની જગ્યાએ પાછા આવી ગયા. બરોબર છે. કેવી ગરદી હતી ભાઈ? ટ્રાફિક હતું ભાઈ, એટલે કઈ બ્લોગ અહીંયા લેવાનો નથી. અને એક ખુશખબરી કે હાર્દિકભાઈની પનોતી ગાયબ થઈ ગઈ છે. શિવરાત્રીના દિવસે ચંપલ કોક ચોરી ગયું. કેવું ન કહેતો તો કાંઈ ચંપલ કાઢી નાખી. માયનો નહીં, કોઈના બાપનું જોઈ લ્યો. હવે ચંપલ વયા ગઈ. પનોતી ગઈ શિવરાતના દી, બીજું શું હોય? પનોતી ગઈ. બીજો તો આપણી આગળ કઈ બોલવાનો ઓપ્શન જ નથી. તો આજનો વ્લોગ અહીંયા કરીએ પૂરો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગમાં તમને કેવીક મજા આવી જણાવો. અને જેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી સબસ્ક્રાઇબ કરો. બાજુમાં દબાવેલું બેલ આઇકન દબાવી નાખો, એટલે તમને નોટિફિકેશન આવતી રહે નવું શું છે શું નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય રામનાથ.